નમસ્કાર મિત્રો, ટેટ 2 અને ટેટ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી એવા સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો અહીંયા આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું. પ્રથમ પ્રશ્ન: ડિસેમ્બર 2000માં તમામ વર્તમાનપત્રોના 20મી સદીમાં બનેલ બનાવોની ચિત્રાત્મક રજૂઆતને શું નામ આપવામાં આવ્યું? જવાબ: મિલેનિયમ ગેલેરી. તાડપત્રો અને ભોજપત્રો કઈ લિપિમાં લખવામાં આવ્યા છે? જવાબ: પાંડુલિપિ. NATMO એનું પૂરું નામ શું છે? નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. નેટમો સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ: કલકત્તામાં. નકશાના અંગો ક્યાં ક્યાં છે? જવાબ: દિશા, પ્રમાણમાપ, રૂઢ સંજ્ઞાઓ. ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ: નર્મદાના ખીણ પ્રદેશમાં અને વિંધ્યાચલ પર્વતની પર્વતમાળાઓમાં. સાબરમતીના કયા પ્રદેશમાંથી લઘુ પાષાણ યુગના અવશેષો મળ્યા છે? જવાબ: લાંઘણજ અને આખજ. મેહરગઢ જ્યાં પુરાતન અવશેષો મળ્યા છે એ ક્યાં આવેલું છે? જવાબ: પાકિસ્તાન. ગુજરાત કયા અક્ષાંશ ઋતુ વચ્ચે આવેલું છે? જવાબ: ગુજરાત 20.06 ઉત્તર અક્ષાંશ 24.42 ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલું છે. ગુજરાત કયા રેખાંશ ઋતુ વચ્ચે આવેલું છે? જવાબ: 68.10 પૂર્વથી 74.28 પૂર્વ અક્ષાંશ રેખાંશ વૃત્ત વચ્ચે. ભુર્જ નામના વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે? જવાબ: હિમાલય પર થાય છે. કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે? જવાબ: કાર્બન ડેટિંગ પદ્ધતિ. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? જવાબ: 590 કિલોમીટર. ગુજરાતનું ભૌગોલિક ક્ષેત્રફળ કેટલું છે? જવાબ: 1,96,024 કિલોમીટર. મોહેંજો-દડો કયા પ્રાંતનું છે? જવાબ: પંજાબ પ્રાંતનું છે. કાલીબંગન કયા રાજ્યમાં આવેલું છે? જવાબ: રાજસ્થાનમાં આવેલું છે. ગુજરાતમાં આવેલ સિંધુ ખીણનું સૌથી મોટું નગર કયું છે? જવાબ: લોથલ. સિંધુ ખીણનું નગર દેશલ પર ક્યાં આવેલું છે? જવાબ: કચ્છ. આ ઉપરાંત કચ્છમાં ધોળાવીરા પણ આવેલું છે. વાસ્કો દ ગામાને કયા ભારતીય ખલાસીએ ભારત આવવાના માર્ગ શોધવામાં મદદ કરી હતી? જવાબ: મોહમ્મદ ઇબ્ન મસ્જિદ. વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે ઉતર્યો હતો? કાલિકટ બંદરે 22મી મે 1498માં. સિલ્ક રૂટનો આરંભ ભારતના કયા રાજવીએ કર્યો હતો? જવાબ: કનિષ્ક. ઇતિહાસનો પિતા આ પદવી કોને ફાળે જાય છે? જવાબ: હેરોડોટસ. યુરોપિયન ભાષામાં અનુવાદિત થયેલ પ્રથમ ભારતીય ગ્રંથ કયો છે? જવાબ: અભિજ્ઞાન શાકુંતલ. નાગાનંદ અને રત્નાવલી પ્રિયદર્શિકા એ નાટકોના નાટ્યકાર કોણ છે? જવાબ: હર્ષવર્ધન. નાગપુર ઝંડા સત્યાગ્રહના સુકાની કોણ હતા? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ. આગ્રા કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: યમુના નદીના કિનારે. પ્રથમ ગુજરાતી શાળા
કયા શહેરમાં શરૂ થઈ હતી? જવાબ સુરતમાં. જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે? જવાબ શારાવતી. ભાખડા નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે? જવાબ સતલુજ નદી પર. મલાવ તળાવ ક્યાં આવેલું છે? जवाब धोलका में। दोस्तों, अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें, वीडियोस को लाइक करें। अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें। उसको फेसबुक, मैसेंजर, व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो। अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूज़फुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी इस चैनल को सब्सक्राइब करना ना भूलें। सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें, वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें। थैंक यू सो मच।